કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના દિલ્હી સ્થિત નવા નિવાસસ્થાને કાલે એક ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમારંભમાં ગુજરાત સરકારના સમગ્ર મંત્રીમંડળને આમંત્રણ આપવામાં આવ્યું હતું। આ ઉપરાંત ગુજરાત ભાજપના તમામ સાંસદો, ભાજપના તમામ ધારાસભ્યો તથા કેટલાક પૂર્વ સાંસદને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। વડાપ્રધાનના આગમન સમયે સી.આર. પાટીલના પરિવારે પીએમને માતાજીની મૂર્તિ ભેટ સ્વરૂપે અર્પણ કરી, તો બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પણ આ સમારંભમાં હાજરી રહી હતી। વડાપ્રધાન અને ગૃહમંત્રીની એક સાથે એન્ટ્રી થઈ એ સમયે રાજ્ય કક્ષાના આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિ તેમને નમસ્કાર કરતા હોય તેવી મુદ્રામાં જોવા મળ્યા હતા। વડાપ્રધાન મોદીના આગમન બાદ હાજર તમામ લોકો સાથે ફોટો સેશન કરાવવામાં આવ્યું હતું કે જેમાં ગુજરાત ભાજપના તમામ સાંસદ, ગુજરાત ભાજપના તમામ ધારાસભ્યો જોડાયા હતા। ભોજન સમારંભમાં પૂર્વ સાંસદ ભારતીબેન સિયાળ પણ હાજર રહ્યા, તો બીજી તરફ કોંગ્રેસની વંડી ઠેકીને આવેલા અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડા પણ હાજર રહ્યા હતા। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પણ આ સમારંભમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા, કે જ્યાં તે ફોટો સેશનમાં પણ જોવા મળ્યા।